Very good morning, students. Today is the 13th lecture of our subject. We have covered fundamentals of computer, including definition, characteristics, types of computers, generations of computer, types of memory. Now, this is going to be the last topic of Unit 1. According to your syllabus, this is the last topic of Unit 1. Secondary storage devices. It is a type of memory, of course, but that is permanent storage device and which are external. આપણે ગર્લ્સ જે વાત કરી પ્રાઇમરી મેમરીની હમણાં છેલ્લા લેક્ચરમાં, રેમ, રોમ, પી રોમ, ઈપી રોમ, એ બધા કેવા હતા? ઇન્ટરનલ મેમરી. ઇન્ટરનલ એટલે કમ્પ્યુટરના સીપીયુમાં મધરબોર્ડ ઉપર એની ચિપ ફિટ કરેલી હોય, એને કહેવાય ઇન્ટરનલ મેમરી ઓર પ્રાઇમરી મેમરી. ને હવે આજે આપણે વાત કરવાના છીએ સેકન્ડરી મેમરીની. સેકન્ડરી મેમરી ઓર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ જે પરમનન્ટ સ્ટોરેજ માટે યુઝ થાય છે. બિફોર starting new topic, let us have today's thought. So today's thought is, the day you plant the seed is not the day you eat the fruit. Be patient, be humble. Keep moving forward and know that all this hard work will soon pay off. મતલબ કે જે દિવસે આપણે પ્લાન્ટ જે હોય, છોડ છે એને વાવીએ, વાવેતર કરે ખેડૂત, એ દિવસથી ફ્રૂટ ન મળવા માંડે. આપણને ખ્યાલ જ છે ને, એ જ દિવસે ફ્રૂટ મળવા માંડે. હા, જેવું બાળક જન્મે, તમે દુનિયામાં જન્મ્યા, એ દિવસે દોડવા માંડો, ચાલવા માંડો. નો, વી ટેક ટાઈમ. સો એવરીથિંગ ટેક્સ ટાઈમ. લાઈફમાં દરેક વસ્તુ જે છે એને એનો ટાઈમ ફિક્સ હોય છે અને એ ટાઈમે જ એ વસ્તુ થાય. એટલે બી પેશન્ટ, થોડી ધીરજ રાખવાની. જે મને એવું લાગે છે કે અત્યારના ટાઈમમાં, અત્યારની જનરેશન નહીં, હું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યુ પીપલ, પણ અમે લોકો પણ એમાં આવી ગયા. દરેક વ્યક્તિ અત્યારનું જે આ સિનારીઓ છે એમાં દરેક વ્યક્તિ એવી છે કે જે બહુ ઇમ્પેશન્ટ થઈ ગઈ છે. ઇમ્પેશન્ટ મતલબ ધીરજ ખોઈ દીધી છે. ધીરજ લોકોમાં છે જ નહીં આ સમયમાં, જે બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે ધીરજ રાખવી ને. એ બી હમ્બલ, કીપ મૂવિંગ ફોરવર્ડ એન્ડ નો દેટ ઓલ ધીસ હાર્ડવર્ક, એટલે કે આપણે આપણું કામ છે સાચી દિશામાં ચાલુ જ રાખવાનું છે. અને આપણે એ જાણી રાખવાનું છે કે તમે જે કંઈ પણ મહેનત કરો છો એનું આજ નહીં તો કાલ ફળ મળશે ને મળશે જ. નથિંગ ગોઝ ઇન વેઇન. હા ગર્લ્સ, નકામું કાંઈ જતું નથી. કંઈ પણ કર્યું હોય, એનીથિંગ, કંઈ પણ સારું કામ તમે કર્યું હોય, સપોઝ કે પ્રિપરેશન કરી હોય અને એક્ઝામ ન લેવાઈ હોય, એવું કંઈ કરેલું હોય, તો તમને એમ થાય કે આટલું બધું કરવાનો શું મિનિંગ છે. પણ કરવું એ આપણામાં હતું જ. પછી એક્ઝામ ન લેવાય એ ડિસિશન આપણા હાથમાં નથી. હા, એટલે વોટ એવર યુ ડુ, હા, ડે ટુ ડે લાઈફમાં નાનામાં નાનું કામ હોય ત્યારથી માંડીને કંઈ પણ મોટા પ્લાનિંગ કરતા હો, તો યુ હેવ ટુ કીપ પેશન્સ. હંમેશા ધીરજ રાખવાની કે તાત્કાલિક થઈ જાય, ઊભા જોઈએ છે. એમાં આપણે આ મોબાઈલને બધું યુઝ કરવા માંડ્યા છે ને, નેટની સ્પીડ એટલી મળવા માંડી છે, એટલે આપણી બહુ જ ધીરજ ઘટી ગઈ છે કે એક ખોલતા એક વિડીયો વાર લાગે ને તોય આપણને તકલીફ પડી જાય કે આ વિડીયો ખોલતા આટલી બધી વાર લાગી, નથી જો જવા દે. હા, એવું નહીં કરવાનું. વી હેવ ટુ બી પેશન્ટ. ઓકે. Secondary storage device. It is also known as auxiliary storage or backup storage. Auxiliary or backup. બેકઅપ મતલબ કે જે તમે આફ્ટરવર્ડ્સ, અત્યારે તમે જે કામ કરો છો એ તો ઓકે મેમરીમાં સ્ટોર થાય જ છે. વોટ એવર યુ આર ટાઈપિંગ, યુ આર પ્રિપેરિંગ, જે કંઈ પણ કરો છો, પણ પછી આફ્ટર સમ ટાઈમ, that is after 1 month, after 1 year, or maybe after 5 years,
If you want to retrieve that data, then you have to store that data in this type of storage device. That is why it is called backup storage device. Data can be stored for future use. કે તમે જે કંઈ પણ ડેટા છે વોટ એવર યુ આર સ્ટોરિંગ, it will be used in future. It is non-volatile memory. Yes, આ ટર્મ કદાચ ભૂલી ગયા હો તમે, ઓલા લેક્ચર જોયો એને ટાઈમ થઈ ગયો હોય, તો આઈ રિપીટ કે વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી એટલે શું? વોલેટાઇલ મેમરી એટલે એવી મેમરી કે જેમાં ડેટા ટેમ્પરરી સ્ટોર થાય. જો લાઇટ જતી રહે, પાવર કટ આવે અથવા કોઈ પણ રીઝનથી કમ્પ્યુટર બંધ થઈ જાય, તો વોલેટાઇલ મેમરી હોય એનો ડેટા રહે નહીં, જતો રહે, ડિલીટ થઈ જાય. એટલા માટે એને કેવી મેમરી કહેવાય છે? વોલેટાઇલ મેમરી. એન્ડ આ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ જેટલા પણ છે, બધા જ કેવા છે? નોન વોલેટાઇલ. હા, બિકોઝ ઇવન ઇફ power is cut or computer is switched off, the data stored in secondary storage device retains. ક્યાંય જતો નથી, એ ડેટા એમાં ને એમાં સ્ટોર થયેલો રહે છે. વી નો ધીસ વેરી વેલ. હા, આપણને ખ્યાલ જ છે ને કે આપણે હાર્ડ ડિસ્કમાં કંઈ સેવ કરેલું હોય, પેન ડ્રાઈવમાં સેવ કરેલું હોય, સીડીમાં હોય, ઓર આપણા સિમ કાર્ડમાં હોય. હા, એવરીથિંગ રિમેન્સ એઝ ઇટ ઇઝ ઇવન ઇફ વી સ્વિચ ઓફ ધ કમ્પ્યુટર. બરાબર? એટલે આને કેવી કહેવાય? નોન વોલેટાઇલ મેમરી. ડેટા કેન બી સ્ટોર્ડ પરમેનન્ટલી બટ ઇટ ઇઝ સ્લોઅર દેન પ્રાઇમરી મેમરી. હા, એકચ્યુઅલી ગર્લ્સ પ્રાઇમરી મેમરીનું કામ જ એ છે કે તમને કમ્પ્યુટરની જે પ્રોસેસિંગ સ્પીડ છે એ વધારે. જેમ રેમ વધારે હોય ને તમારી સિસ્ટમમાં, એમ તમારી જે સ્પીડ છે પ્રોસેસિંગની કમ્પ્યુટરની એ વધારે હોય. જેમ રેમ ઓછી હોય ને એમ સ્પીડ ઓછી હોય. એટલે કમ્પ્યુટરની સ્પીડ કોના ઉપર ડિપેન્ડ કરે છે? પ્રાઇમરી મેમરી ઉપર કરે છે. હા, શું કામ? તમને થોડુંક એક એક્ઝામ્પલ દઈને સમજાવું. બહુ લાઈવ એક્ઝામ્પલ છે, સાવ ઘરનું, આપણા ઘરનું એક્ઝામ્પલ તમને હું આપું. એ ગર્લ્સ, આપણા બધાના ઘરમાં પાણી આવે છે, બરાબર? પાણી બધાના ઘરમાં આવે છે. હવે પાણીની એક સ્ટોરેજ કેપેસિટી છે 500 લીટર, 1000 લીટર. એ ક્યાં હોય? તો કે આપણે સિન્ટેક્સની ટેન્ક હોય, ઓર જે કન્વેન્શનલ જે સિમેન્ટની ટેન્ક હોય એમાં પાણી સ્ટોર થાય છે. દેટ ઇઝ પરમેનન્ટ સ્ટોરેજ. દેટ ઇઝ પરમેનન્ટ સ્ટોરેજ. એ કેવું છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. એ કેવું છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. હવે તમારે પાણીનો યુઝ કરવો છે, હા, કોઈ પણ કામ માટે. ઘરમાં આપણે ડે ટુ ડે લાઈફમાં પાણીનો યુઝ કરવાના જ છીએ. કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, રસોઈ માટે કે નાહવા માટે, એની રીઝન કોઈ પણ કામથી આપણે પાણીની જરૂર છે. એમાં હમણાં કોરોના પીરિયડમાં તો પાણીની જરૂરિયાત બહુ વધી ગઈ છે ને, કારણ કે બહારથી આવો, સેનિટાઈઝ કરો, નાહો, વળી કપડાં ધોવામાં નાખો, એટલે કપડાં ધોવાના વધી જાય, નાહવાનું 3-4 વાર દિવસમાં થઈ જાય. આવું અમે લોકો તો બહાર નીકળતા હોય, કોલેજે આવતા હોય, એટલે અમને વધારે ખ્યાલ છે. તમારા ઘરમાં પણ જે વ્યક્તિ રેગ્યુલર બહાર જતી હોય એને ખબર હોય કે કેટલો ટાઈમ વેસ્ટ થાય છે. ટાઈમ તો થાય છે, સાથે પાણી ઓબ્વિયસ છે, વધારે વપરાવાનું છે. તો હવે એ જે પાણી છે આપણે વારે વારે યુઝ કરવું છે ઘરમાં, તો શું આપણે ઉપર જઈને સિન્ટેક્સની ટેન્ક ખોલીએ છીએ? વારે ખોલીએ છીએ. અને જો ખોલતા હોય, ધારો કે ખોલતા હોય, તો કેટલો ટાઈમ જાય તમારો? તો કેટલો ટાઈમ જાય? તો સ્લો થઈ જાય ને પ્રોસેસ. એની બદલે આપણે શું કરીએ? તો કે આપણે ઘરમાં કોઈ ટબ કે ડોલ કે એવું રાખેલું છે, જેવું તમારી રિક્વાયરમેન્ટ, જેવું કામ તમારું, એવી અલગ અલગ ઘરમાં અલગ અલગ જગ્યાએ બાથરૂમ કે વોશિંગ એરિયા આપણે અલગ અલગ વસ્તુ રાખેલી છે કે જેટલા પાણીની જરૂર હોય એટલું આપણે ટેપમાંથી લઈ લઈએ, એટલું પાણી યુઝ કરી લઈએ. પછી એટલું પાણીનું કામ પતી ગયું એટલે એ જે કંઈ પણ વાસણ આપણે લીધું છે પાણી ખાલી કરી નાખીએ છીએ ને, કે નથી કરી નાખતા? હા, કરી નાખીએ છીએ. આપણે પાણી થોડુંક હોય તો આપણે ઢોળી નાખીએ કે પણ એવી રીતે યુઝ કરી નાખીએ. જ્યાં આપણે નાખવાનું હોય પાણી આપણે યુઝ કરી નાખીએ પાણીનો. દેટ ઇઝ પ્રાઇમરી મેમરી. Your tub or bucket is the example of primary memory and your syntax tank is example of secondary memory. સેકન્ડરી મેમરીમાં જે કંઈ પણ ડેટા છે એ પરમાનન્ટ છે. જ્યારે તમે કમ્પ્યુટરમાં ખોલો છો ત્યારે એ ડેટા ડાયરેક્ટ આમ પકડીને ખોલી નથી લેતા ડાયરેક્ટ ત્યાંથી.
પણ પહેલાં એ ડેટા ક્યાં આવે છે? પ્રાઇમરી મેમરીમાં આવે છે. તમે પ્રાઇમરી મેમરીમાં બધું વર્ક કરો છો અને પછી પાછું તમે વર્ક કરીને ક્યાં સેવ કરો ને, જ્યારે સેવ ખ્યાલ છે બધાને, તો એ સેવ કરીને ક્યાં જાય? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં. ખ્યાલ આવ્યો? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી? આ સેકન્ડરી મેમરી પણ આને કહેવાય, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવાય, બેકઅપ સ્ટોરેજ, ઓક્ઝિલરી સ્ટોરેજ, બધું જ કહેવાય. આ ચારમાંથી કાંઈ પણ પૂછાય તો આનો જ આન્સર લખવાનો થશે. ખ્યાલ આવ્યો? એટલે ટેમ્પરરી કંઈક કામ કરવું હોય તો આપણી પાસે નાનું વાસણ હોય. સેમ વે પ્રાઇમરી મેમરીની કેપેસિટી ઓછી હોય કારણ કે ટેમ્પરરી છે, પણ પછી પરમનન્ટ સ્ટોરેજ છે એનું કેપેસિટી મોટી હોય, તો સેકન્ડરીની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધારે હશે. ઓકે. વેરાયટી ઓફ સ્ટોરેજ ડિવાઇસીસ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. ઘણા બધા અલગ અલગ ટાઈપના સ્ટોરેજ ડિવાઇસીસ જે આપણે ઓલરેડી યુઝ કરીએ જ છીએ માર્કેટમાં છે. અને ગર્લ્સ, હવે આ જે સ્ટોરેજ ડિવાઇસીસ તમારા સિલેબસમાં છે નેક્સ્ટ સ્લાઇડમાં, એ 1 બાય 1 આપણે બધા ભણવાના છે. અને આ સ્ટોરેજ ડિવાઇસ છે ને ગર્લ્સ, એ એક એક ક્વેશ્ચન પૂછાશે, એક સાથે નહીં પૂછાય કે એક્સપ્લેન ઓલ સ્ટોરેજ ડિવાઇસીસ, એવું નહીં પૂછાય. એક્સપ્લેન ફ્લોપી ડિસ્ક, એક્સપ્લેન હાર્ડ ડિસ્ક, એક્સપ્લેન સીડી ઓર ડીવીડી, એક્સપ્લેન પેન ડ્રાઈવ, ઇન દેટ વે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરેજ ડિવાઇસીસ વિલ બી આસ્ડ ઇન એક્ઝામ. આખો ક્વેશ્ચન ક્યારેય નહીં હોય, કારણ કે આપણા ક્વેશ્ચનની સાઇઝ મેક્સિમમ 6 માર્ક્સ, 5 માર્ક્સ અને 7 માર્ક્સ. 7 માર્ક્સથી વધારે આપણા પેપરમાં ક્યારેય ક્વેશ્ચન હોતો નથી. કદાચ કોક એક્ઝામિનરને ઈચ્છા થઈ જાય પેપર સેટરને કે હું પૂછી નાખું 10 માર્ક્સનો, તો શું કરેલું હોય? 2 ક્વેશ્ચનને ભેગા કરી દીધા હોય. તો 2 ક્વેશ્ચનને ભેગા કરી દીધા હોય. ખ્યાલ આવે છે? એટલે આ અલગ અલગ પૂછાશે. હા, અત્યારે તો હું તમને જ્યારે ગર્લ્સ ભણાવતી જાઉં છું ને ત્યારે તમને કહેતી જાઉં છું કે કેવી રીતે કયો ક્વેશ્ચન પૂછાશે, પણ પછી હમણાં વિધિન શોર્ટ ટાઈમ તમને હું આપણી એપ ઉપર બધા ક્વેશ્ચન્સનું લિસ્ટ જ મોકલી દઈશ PDF ફાઇલમાં. એટલે એ લિસ્ટ છે ને એ તમે લોકો રિફર કરી લેવાનું. અને પછી જ્યારે ક્વેશ્ચન્સ કરાવતી જાઓ ત્યારે બુકમાંથી ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. પછી આપણે બધાને બુક્સ મળી જાય એટલે ક્લાસ અહીંયા લેક્ચરમાં પણ બુક્સ હું તમને કહીશ કે આ ક્વેશ્ચનનો આન્સર આ પેજ ઉપર છે, આ ક્વેશ્ચનનો આન્સર આ પેજ ઉપર છે. ઓકે. સો 4 types of storage devices are there: floppy disk, hard disk, CD DVD and pen drive. આટલા જ તમારા સિલેબસમાં છે. દેટ ડઝ નોટ મીન કે આટલા જ અવેલેબલ છે. હા, માર્કેટમાં બીજા પણ અવેલેબલ છે, આપણે લોકો કરીએ જ છીએ યુઝ, પણ કારણ કે તમારા સિલેબસમાં આ છે એટલે આ મારે તમને ડિટેલમાં એક્સપ્લેન કરવા જોઈએ. અને તમારે પણ આનામાં વ્યવસ્થિત ધ્યાન આપી અને આના આન્સર એક્ઝામમાં લખવાના છે. ખ્યાલ આવે છે? આ જ ક્વેશ્ચનના આન્સર તમારે એક્ઝામમાં લખવાના છે. સો ગર્લ્સ, લેટ અસ સ્ટાર્ટ with the first storage device. First storage device is floppy disk. Floppy disk is not available nowadays in the market because nowadays there are so many better alternatives of floppy disk. પહેલાં ઘણા વર્ષ પહેલાં વેન આઈ વોઝ લર્નિંગ કમ્પ્યુટર્સ, મેં જ્યારે કમ્પ્યુટર ભણવાનું ચાલુ કર્યું ત્યારે અમે લોકો ફ્લોપી ડિસ્ક યુઝ કરતા. હવે તો ઘણા વર્ષથી, બહુ લગભગ મિનિમમ 10 કે 12 15 વર્ષથી ફ્લોપી ડિસ્ક ક્યાંય યુઝ થતી જ નથી. કારણ કે પેન ડ્રાઈવ આવી ગઈ છે, CD DVD પહેલાં આવી ગઈ હતી, એટલે ફ્લોપી ડિસ્ક ક્યારેય યુઝ થતી નહોતી. પણ ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર સિલેબસ અને ક્યારેક થોડીક હિસ્ટ્રી પણ ભણવી જોઈએ, અહીં પણ ક્યારેક કામ આવી જાય. એટલે તમને ફિઝિકલી ફ્લોપી યુઝ નહીં કરો ક્યારેય, કોલેજમાં આવશો તો તમને દેખાડીશ, મારી પાસે એક ફ્લોપી પડી છે, બરાબર. હમણાં આમાં ઇમેજ પણ મેં રાખી છે સ્લાઇડ્સમાં, એટલે ઇમેજ પણ બતાવું છું ફ્લોપીની. પણ અધરવાઇઝ તમે લોકો પ્રેક્ટિકલી ફ્લોપી ડિસ્ક ક્યારેય યુઝ કરવાના નથી, કારણ કે અત્યારે અવેલેબલ જ નથી માર્કેટમાં. જૂની વસ્તુ છે એટલે કંઈ પ્રશ્ન જ નથી. હા, અત્યારે આપણે લોકો એક્ટિવા ચલાવીએ છીએ, એક્સેસ ચલાવીએ છીએ, જુપિટર ચલાવીએ છીએ. હવે આટલા ટાઈમમાં કોઈક લૂના ચલાવવાનું કે, પહેલાં લૂના આવતું, કદાચ ખ્યાલ હોય તો તમારા પેરેન્ટ્સને ખ્યાલ હશે, તો આપણે ચલાવવાના છીએ? નથી ચલાવવાના, કારણ કે એના કરતાં બેટર ઓપ્શન આપણને મળી ગયું છે. અને તમને તમારે આવા લૂનાના એક્ઝામ્પલ આપવા જ ન પડે, તમને તમારે એન્ડ્રોઈડ ફોનના જ એક્ઝામ્પલ આપવાના હોય ને, સ્માર્ટફોનના. પહેલાં અમુક વર્ષ પહેલાં જે છે એને તમે લોકો નાના હતા ત્યારે જે ફોન આવતા
ઇન્સ્ટ્રુમેન્ટ એ ક્યાં હતા? નોકિયા 3310. એમાં ખાલી બટન આવે. હજી અવેલેબલ છે, એ તો અવેલેબલ છે માર્કેટમાં. અને ઘણા લોકો યુઝ પણ કરે છે. અને નાવેડેઝ દે આર રિપ્લેસ્ડ વિથ સ્માર્ટફોન્સ. તો અત્યારે તમે લોકો સ્પેશિયલી તમારી જનરેશન છે એમાં કોણ એવો સાદો ફોન યુઝ કરશે? તો સ્માર્ટફોન જ યુઝ કરે છે ને. એટલે ડે બાય ડે ટેકનોલોજી જેમ આગળ વધતી જાય એમ નવી નવી વસ્તુ વધારે ફેસિલિટીવાળી, વધારે કેપેસિટીવાળી આવવાની જ છે માર્કેટમાં. એટલે જૂની વસ્તુ કોઈ યુઝ કરવાનું જ નથી. અને પછી બહુ ટાઈમ થાય ને, બહુ ટાઈમ વર્ષો, એટલે પછી જે જૂની વસ્તુ છે એ સાવ માર્કેટમાંથી નીકળી જ જાય. અત્યારે એમ્બેસેડર ગાડી મળતી જ નથી. એમ્બેસેડર કાર સાંભળ્યું છે નામ તમે લોકોએ? કાર પિક્ચરમાં, જૂના મૂવીઝમાં આવે એમ્બેસેડર. હવે ક્યાં? હવે આવે છે? નથી આવતી. મિનિમમ i20 મિનિમમ. કે હોન્ડા સિટી છે, કે બલેનો છે, કે પછી હાયરમાં જાઓ તો મર્સિડીઝ છે, જગુઆર છે. તો આવી બધી કાર્સ રાજકોટમાં જોવા મળે છે. એટલે સેમ વે ફ્લોપી ડિસ્ક મળતી નથી અત્યારે, પણ આપણે ભણવાનું છે. ઇટ વોઝ ધ, હવે જો આ ફ્લોપીવાળું જે ગર્લ્સ આ સ્લાઇડ છે એમાં બધે મેં વોઝ યુઝ કરવું છે, ક્યાંય ઇઝ નથી યુઝ કર્યું. વોઝ. શું કામ? કારણ કે એ ભૂતકાળ જ છે, અત્યારે તમારે એનો યુઝ કરવાનો જ નથી. સો ઇટ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ used to transfer data from one computer to another. એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં તમારે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આ ડિવાઇસનો યુઝ વધારે થતો. શું કામ? કે આ ટાઈમે છે ને હાર્ડ ડિસ્ક તો અવેલેબલ હતી જ. જ્યારે ફ્લોપી હતી ને ત્યારે હાર્ડ ડિસ્ક તો માર્કેટમાં હતી, અને દરેક પીસીમાં હાર્ડ ડિસ્ક તો હોય જ. એટલે ફ્લોપીનો ખાલી યુઝેજ કેટલો હતો? તો કે ટુ ટ્રાન્સફર સમ ડેટા ફ્રોમ વન કમ્પ્યુટર ટુ અનધર. પણ એની કેપેસિટી પણ એટલી ઓછી હતી કે તમે બહુ ડેટા એમાં સ્ટોર પણ ન કરી શકો. પણ ત્યારે એવો ડેટા ન આવતો. અત્યારે પિક્ચર ને વિડીયો ફાઇલ ને એવું નહોતું. આ બધું તો છેલ્લા 5 વર્ષમાં વધી ગયું છે, જીઓ આવ્યા પછી. કારણ કે નેટની સ્પીડ આપણને મળવા માંડી, એટલે આપણે ડાઉનલોડ કરીને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા મૂકવા માંડ્યા ગૂગલના કારણે. અધરવાઇઝ એવું બધું હતું જ નહીં. જે મોટી મોટી સાઇઝની ફાઇલ્સ, બહુ તો તમારી પિક્ચર ફાઇલ હોય, ઇમેજ હોય તો એ MBમાં હોય. જ્યારે હવે તો બહુ મોટી મોટી જીબીમાં વિડીયોઝ તમને અવેલેબલ હોય છે. અહીંયા આની કેપેસિટી તો ખાલી કિલોબાઇટમાં હતી, હમણાં આગળ આવશે. ઇટ વોઝ ધ ઓનલી પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ અવેલેબલ ઇન ધ માર્કેટ. ઓનલી એક જ પોર્ટેબલ ડિવાઇસ હતું. પોર્ટેબલ મતલબ કે તમે એને લઈ જઈ શકો. ધારો કે કોલેજમાં કામ કર્યું છે તો ઘરે તમારે એ સ્ટોરેજ ડિવાઇસને લઈ જવું હોય, જેમ પેન ડ્રાઈવને આપણે લઈ જાય છે. તો અત્યારે તો ઘણા બધા છે, CD, DVD, પેન ડ્રાઈવ, સિમ કાર્ડ. ત્યારે તો કંઈ જ નહોતું. ઓનલી વન પોર્ટેબલ ડિવાઇસ, દેટ વોઝ ફ્લોપી. અને આનો મેં વ્યવસ્થિત અનુભવ કરેલો છે ફ્લોપી ડિસ્કનો. ઇટ વોઝ મેડ ઓફ રાઉન્ડ, ફ્લેક્સિબલ, થીન પ્લાસ્ટિક મટીરિયલ કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ. એટલે કે રાઉન્ડ, સર્કલ ડિસ્ક કેવી હોય? ડિસ્ક આપણી ડિશ સમજો છો ને, એવી ડિસ્ક જે છે એવી કેવી હતી? રાઉન્ડ. ફ્લેક્સિબલ મતલબ તમે એને વાળી શકો. થીન એટલે એકદમ પતલું પ્લાસ્ટિક. કોલેજ આવશો તો દેખાડીશ, તોડીને રાખી છે મેં તમારા માટે, કે એકદમ પાતળું પ્લાસ્ટિક હોય. અને ઇટ વોઝ કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ, કોટિંગ કરેલું હોય. એટલે પ્લાસ્ટિક તૂટી જાય જલ્દી, એના માટે એના ઉપર કોટિંગ કરેલું હોય, એટલે એમાં તમે ઇઝીલી લખી શકો. ને એના ઉપર કવર હોય, જાડું પ્લાસ્ટિકનું કવર હોય. આજે મેં તમને વાત કરી ને અંદરની ગોળ ડિસ્ક હોય એની વાત કરી, અને પછી એની ઉપર સ્ક્વેર કવર હોય પ્લાસ્ટિકનું, એટલે એ પ્રોટેક્ટ થાય. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ is used to read or write to the disk. Now, if you want to read from the floppy, if you want to write onto the floppy, then you have to use floppy disk drive. એનું પણ હમણાં તમને પિક્ચર બતાવું છું. ડ્રાઈવ સમજો છો? ડ્રાઈવ, ડિસ્ક ડ્રાઈવ. CD ડ્રાઈવ તો આઈ થિંક બધા જોઈ હશે. ઘણાના ઘરે હજી CD પ્લેયર હશે, મને ખ્યાલ હોવા જોઈએ. અથવા ન હોય તો આજથી 2-3 વર્ષ પહેલાં તો હતા. તો CD DVD ડ્રાઈવ જે છે એમાં શું છે? તો કે તમે બટન પ્રેસ કરો એટલે એમાંથી એનું કેસ જે છે જેમાં તમે CD મૂકી શકો એ બહાર નીકળે. એમાં તમે રાખી દો એટલે તમે એને પ્લે કરી શકો. રીડ ઓર રાઇટ. એમાં પ્લે રાઇટર હોય તો તમે રાઇટ કરી શકો, અને પ્લેયર હોય તો તમે એને રીડ કરી શકો. એટલે કે આપણે કાંઈ એમાંથી વિડીયો સાંભળવા હોય કે ઓડિયો સાંભળવું હોય કે કાંઈ પણ એનીથિંગ, એના માટે વી નીડ CD ડ્રાઈવ. CD ડ્રાઈવ એ તો વર્ડ આઈ થિંક કે સાંભળેલો હશે.
સેમ વે પહેલાં જે હતી ફ્લોપી તમારે ઇન્સર્ટ કરવી હોય કમ્પ્યુટરમાં તો વી નીડેડ FDD, દેટ ઇઝ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. એની એક સ્પેસિફિક જગ્યા હોય કે એમાં તમે ફ્લોપીને ઇન્સર્ટ કરી શકો ને એમાં ઇન્સર્ટ કરો ને પછી ફ્લોપી રોટેટ કરવાનું ચાલુ કરે અંદર. રોટેટ એટલે સમજો છો, ફરે, આપણે રેકોર્ડ કેમ ફરે એમ ગોળ ગોળ ફરે અને પછી એમાંથી રીડ થાય કે એમાં તમે લખી શકો. ઇટ વોઝ લો કોસ્ટ ડિવાઇસ બટ લેસ રિલાયેબલ. કોસ્ટ સાવ ઓછી હતી, સાવ ઓછી એટલે અત્યારની કમ્પેરિઝનમાં તો સાવ ઓછી કહેવાય. ત્યારે તો અમને થોડીક મોંઘી લાગતી કારણ કે એક ફ્લોપીની પ્રાઇસ હતી ₹40, 40 રૂપીસ. એ પણ તમે લોકો આખું બંચ લ્યો ને 12 ફ્લોપીનું કે 10 ફ્લોપીનું તો એક ફ્લોપી સિંગલ લેવા જાઓ તો ₹44 લે. હા, કારણ કે દુકાનવાળાએ કમાય તો ખરા ને, એ લોકો ધંધો લઈને બેઠા હોય એટલે એ લોકો કેટલા રૂપીસ લે? ₹44 લે. પણ તમે એકસાથે જો બંચમાં લઈ લ્યો 10 ફ્લોપીસ જનરલી તો ₹400 તમને 10 ફ્લોપીસ પડે. પછી અમે લોકો તો તમારી જેમ સ્ટુડન્ટ્સ હતા ને અને ત્યારે તો અમને ₹40 બહુ વધારે લાગતા એટલે અમે લોકો શું કરીએ કે ગ્રુપમાં 10 ફ્લોપી ખરીદી લેવાની અને પછી આપણે 2-3 જણા એમાં શેર કરી લેવાની. કારણ કે આ છે ને રિલાયેબલ બહુ ઓછી હતી. રિલાયેબલ મીન્સ કે વારે ઘરે બગડી જાય, વારે બગડી જાય, તૂટી જાય, કારણ કે પ્લાસ્ટિક હતી. હા, તો પડી હોય ક્યાંક આપણે એવી રીતે નાખી દીધી હોય તો તૂટી પણ જતી. એટલે તૂટી પણ જાય, બગડી પણ જાય, સ્ક્રેચીસ પડી જાય, આવા બધા ઇશ્યુઝ બહુ થતા હતા. એટલા માટે ઇટ વોઝ નોટ રિલાયેબલ એટ ઓલ. ખાલી એ સ્ટોરેજ ડિવાઇસીસમાં કેપેસિટી હતી જ નહીં એની. એટલે ખાલી એનું કામ શું હતું કે હાર્ડ ડિસ્કમાં જે ડેટા છે એ તમારે ઘરે લઈ જાઓ છે અથવા ઓફિસે લઈ જાઓ છે કે કંઈ કરવું છે તો એટલી ફાઇલ તમે કોપી કરીને લઈ જાઓ. એટલે ખાલી ટ્રાન્સફર, ઓનલી ટુ ટ્રાન્સફર ડેટા ફ્રોમ વન PC ટુ અનધર PC. બીજું કાંઈ એનાથી એનો બીજો કોઈ ઉપયોગ જ નહોતો ઇનફેક્ટ. ઓકે, ડિફરન્ટ સાઇઝ એન્ડ કેપેસિટી ઓફ ફ્લોપી ડિસ્ક્સ. સાઇઝ 5.25 ઇંચ એટલે 5.25 ઇંચની ફ્લોપી આવતી. એનું પિક્ચર હમણાં બતાવું છું નેક્સ્ટ સ્લાઇડમાં. એની કેપેસિટી 360 KB. આમ તો બે જ સાઇઝ અવેલેબલ હતી પણ બે સાઇઝમાં જેમ કેપેસિટી ઓછી તો એના રૂપિયા ઓછા હોય, કેપેસિટી વધારે હોય તો એના રૂપિયા વધારે હોય. એટલે 5.25 ઇંચની એક આવતી જેની કેપેસિટી હતી 360 કિલોબાઇટ. કિલોબાઇટ સમજો છો? હમણાં એક લેક્ચરમાં મેં તમને કરાવ્યું હતું કે બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. હા, એમાંનું સાવ નાનું યુનિટ છે સેકન્ડ જ યુનિટ, દેટ ઇઝ KB, કિલોબાઇટ. એટલે આમાં સાચું કહું તો તમારું એક નાની ફાઇલ હોય ને તમારી ઇમેજ ફાઇલ એ પણ ન આવે. ખાલી ત્યારે અમે ભણતા ને ત્યારે શું હતું, ખાલી ટેક્સ્ટ ડેટા મતલબ યુ કેન ઓનલી ટાઈપ ઇન કમ્પ્યુટર, કે માઉસ આવતું જ નહીં, માઉસ ઇન્ટ્રોડ્યુસ જ નહોતું થયું. એટલે યુ જસ્ટ હેવ ટુ ટાઈપિંગ કરો ને તમે ટેક્સ્ટ ડેટા હોય ને એની બહુ કેપેસિટી એને એ બહુ જગ્યા ના રોકે. હા, તમે મોબાઈલમાં જો તમે વોટ્સએપમાં ટેક્સ્ટ મેસેજ સેન્ડ કરો અને ઇમેજ કે વિડીયો સેન્ડ કરો, તમે જોઈ લેજો કેટલો ટાઈમ લાગશે. ટેક્સ્ટ ડેટાનો કોઈ રિક્વાયરમેન્ટ હોતી જ નથી. સ્ટોરેજ રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય છે. હા, એટલે 360 KB. 3.5 ઇંચીસ એની 720 KB. 5.25 ઇંચ અગેન એની 1.2 MB. એટલે બીજી આવતી સેમ ટાઈપ ઓફ ફ્લોપી એની કેપેસિટી વધારે. ઇન ધ સેમ વે સૌથી વધારે મોટી કેપેસિટીવાળી આ ફ્લોપી આવતી 1.44 MB જેની સાઇઝ હતી 3.5 ઇંચ. ઓકે, એટલે અને હજી એક આવતી તો મેં પણ નથી જોઈ 8 ઇંચની ફ્લોપી. એ બહુ જૂના ટાઈમમાં આવતી 8 ઇંચની ફ્લોપી. હા, પણ અત્યારે ઇન યોર સિલેબસ ધીસ 4 ટાઈપ્સ ઓફ ફ્લોપી ડિસ્ક આર ધેર. આમાં બીજું કાંઈ ડિટેલમાં આપણે કરવાનું નથી પણ ખાલી મેન્શન કરવાનું છે કે આટલા ટાઈપની ફ્લોપીઝ અવેલેબલ હતી. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ફ્લોપી ડિસ્ક. આ છે બસ. આ જે છે ને એ 5.25 ઇંચની છે, આ પણ 5.25 ઇંચની છે અને આ જે છે ને આ અલગ થોડીક દેખાય છે કેસવાળી. આ છે 3.5 ઇંચ, 3.5 ઇંચીસ. હા, 3.5 ઇંચની છે બ્લુ કલરની ફ્લોપી અને ઓરેન્જ અને બ્લેક જે તમને દેખાય છે એ છે 5.25 ઇંચની ફ્લોપી. જો આની અંદર આ સર્કલ છે ને આ કવર છે, આ તમને જે દેખાય છે ને બહાર એ કવર છે. આ મારી પાસે જે ફ્લોપી છે ને આવડી છે એ મેં તોડી નાખી છે. એટલે આ કવર છે ને એ ખુલી નાખ્યું છે અને એની અંદર આ જે છે બ્લુ એની અંદર સર્કલ રાઉન્ડ ડિસ્ક હોય એકદમ પાતળી, સાવ પ્લાસ્ટિક. તમે કદાચ એવું પાતળું પ્લાસ્ટિક જોયું પણ ન હોય
એટલું પાતળું પ્લાસ્ટિક છે અને પાછું મેં સ્ટોર પણ થઈ શકે એવું અહીંયા આવે. સેમ વે અહીંયા પણ આવે અને આમાં પણ આવે. આની કેપેસિટી ઓછી હોય કારણ કે પતલી છે અને આની કેપેસિટી વધારે હોય. હા, 3.3 ઇંચની કેપેસિટી વધારે છે અને 5.25 ઇંચની ઓછી આવતી. Got it? You can take screenshot of this image. ક્યારેક તમારે રિફર કરવું હોય તો કામ આવે. Then this is floppy disk drive. ડ્રાઈવ મેં કીધું હતું કે એમાં તમે ફ્લોપીને ઇન્સર્ટ કરી શકો. હવે ગર્લ્સ એ બંને 5.5 ઇંચ અને 3.5 ઇંચ બંનેની પાછી ડ્રાઈવ અલગ આવે. હા, એક નો આવે કારણ કે બેની સાઇઝ અલગ છે. હવે સાઇઝ તમામાં જોઈ શકો છો, જો છે ને અહીંથી ડ્રાઈવ અંદર જાય આ ફ્લોપી, તો હવે નાની સાઇઝની ડ્રાઈવ હોય તો મોટી ફ્લોપી કેવી રીતે જાય? હા, મોટીમાં નાની જાય. તમે એમ કે મેડમ મોટામાં તો નાની જાય ને, જાય એની નાની, પણ એનું જે અલાઇનમેન્ટ છે ને એ વિખાઈ જાય. અલાઇનમેન્ટ છે, અંદર પાછું એક હેડ હોય, રીડ રાઇટ હેડ, કે જે રીડ કરે ફ્લોપીમાંથી કે રાઇટ કરે ફ્લોપી ઉપર, તો એ હેડનું અલાઇનમેન્ટ વિખાઈ જાય. પરફેક્ટ જો અહીંયા તમે જો ઇંચીસ ટુ ઇંચીસ મેચ થાય છે, પરફેક્ટ એની મેચ હોય ને તો જ એની અંદર એ ઇન્સર્ટ થઈ શકે અને તો જ એમાંથી તમે વાંચી શકો કાં તો એમાં તમે લખી શકો. એટલે બંને જ ફ્લોપી ડિસ્ક જે આવતી બંને સાઇઝની, એ બંનેની ડ્રાઈવ પાછી તમારે બે અલગ અલગ નખાવી પડે તમારા સીપીયુમાં હોવી જોઈએ. અમારી વખતે રહેતી ફ્લોપી ડ્રાઈવ હોય સીપીયુમાં અંદર ફિટ જ હોય, જેમ આપણે સીડી ડ્રાઈવ હોય છે ને સેમ વે. એન્ડ યુ હેવ ટુ insert the floppy, it will start rotating and you can read from that or you can write onto that. Fine. I think floppy નો જે આઈડિયા છે એ ક્લાસરૂમ કરતાં અહીંયા ઓનલાઈનમાં વધારે સારો એક્સપ્લેન થાય છે એવું મને લાગે છે આટલા વર્ષના અનુભવ પછી. ક્લાસરૂમમાં તો હું ડ્રો કરીને એવી રીતે બતાવતી હોઉં છું, પણ આ ઇમેજથી અને સ્લાઇડ્સથી વધારે સારી રીતે એક્સપ્લેન થઈ શકે છે એવું આજે મને ફીલ થાય છે. Advantages of floppy disk: rewritable device and can be reused a number of times. rewritable મતલબ એના ઉપર તમે વારે વારે લખી શકો, નંબર ઓફ ટાઈમ્સ. એક વખત લખી અને પછી ન ડિલીટ થાય એવું ના હોય. એની નંબર ઓફ ટાઈમ્સ યુ કેન રાઇટ. કેન બી રિયુઝડ અ નંબર ઓફ ટાઈમ્સ. પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ. કેવું સ્ટોરેજ ડિવાઇસ છે? પોર્ટેબલ. પોર્ટેબલ મતલબ કે એવું નથી ફિક્સ્ડ તમે રાખ્યું ત્યાં જ રહે. નો, યુ કેન ઇઝીલી મૂવ. પાછું આપણા પર્સમાં પણ રહી જાય, બેગમાં પણ રહી જાય, એટલું પોર્ટેબલ. લો કોસ્ટ સ્ટોરેજ ડિવાઇસ. ઇટ ઇઝ લો કોસ્ટ. ધ કોસ્ટ ઓફ સ્ટોરેજ ડિવાઇસ, ઇનફેક્ટ મને એવું લાગે છે કે આટલા વર્ષમાં જેટલા સ્ટોરેજ ડિવાઇસીસ છે એમાં સૌથી લો કોસ્ટ જો કોઈની હોય તો ઇટ ઇઝ ફ્લોપી ડિસ્ક. કારણ કે 40 રૂપીઝમાં તો આઈ ડોન્ટ થિંક કે કંઈ સ્ટોરેજ ડિવાઇસ અવેલેબલ હોય માર્કેટમાં. હા, નો ડાઉટ હવે સીડી ડીવીડી, હા જો કે સીડી ડીવીડી 10 રૂપીઝમાં અવેલેબલ થઈ ગયા છે. હવે જો આપણે યુઝ નથી કરતા, પણ એ હતા સીડી ડીવીડી 10 રૂપીઝમાં. બાકી પેન ડ્રાઈવ એ બધાની કોસ્ટ થોડીક ઊંચી હોય છે. હવે તો બ્લુ રે ડિસ્ક અને ઘણું બધું આવી ગયું છે. ઇઝીલી એક્સેસિબલ. આ વર્ડ કમ્પ્યુટરનો છે, એક્સેસિબલ. એક્સેસિબલ મીન્સ કે તમે એમાંથી કાંઈ પણ વાંચવું હોય, એમાં કંઈ પ્રોગ્રામિંગ કરવું હોય તો એને તમે શું કર્યું કહેવાય? એક્સેસ કર્યું કહેવાય. તો તમે ઇઝીલી એમાંથી, જેમ આપણે એ ડ્રાઈવ, જેમ આપણે છે ને સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ એફ આપણા કમ્પ્યુટરમાં એક્સેસ કરતા હોય છે, સેમ વે ફ્લોપીની ડ્રાઈવ હતી એ ઓર બી. જનરલી આપણે અત્યારે કમ્પ્યુટરમાં ક્યાંય એ બી ડ્રાઈવ નથી હોતી, સીથી સ્ટાર્ટ થાય. હાર્ડ ડિસ્કની સી ડી ઈ એફ જો પાર્ટીશન હોય તો, અને પછી તમારું જે પેન ડ્રાઈવની કે સીડી ડ્રાઈવની અલગ અલગ હોય, બરાબર. આ ફ્લોપીની હતી એ ઓર બી, બે હોય તો બી એ ડ્રાઈવ એન્ડ બી ડ્રાઈવ, એક હોય તો એ ડ્રાઈવ. એટલે એમાંથી તમે એ ડ્રાઈવ પર ક્લિક કરો એટલે તમને આરામથી તમારો ડેટા મળી જાય. સો ઇઝીલી એક્સેસિબલ. ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ મતલબ કે લિમિટેશન્સ. દરેક વસ્તુની, દરેક વ્યક્તિની લિમિટેશન હોવાની જ છે, ડેફિનેટલી. હા, એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. જે આપણે નથી કરતા એટલે આપણે દુઃખી થઈએ છીએ. હા, તમે એમ કહો કે ભાઈ 360 કેબીની ફ્લોપી છે, એમાં મારે તો ગમે એ થાય 2 MBનું જ ડેટા નાખવો છે. હવે ભાઈ તમે 2 MBનો ડેટા નાખવાની ટ્રાય કરો, પણ એની કેપેસિટી છે, હા એની કેપેસિટી છે કે એમાં 2 MB ડેટા જાય. સામેવાળાની કેપેસિટી જ નથી, અને હાઉ કેન યુ એક્સપેક્ટ ઇટ? એટલે એવું છે. આ તો મેં તમને જનરલ ટર્મમાં વાત કરી, પણ એવી રીતે દરેક વસ્તુના એડવાન્ટેજીસ એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ આર ધેર. પ્લસ માઇનસ સાઇડ્સ હોવાની જ છે.
ડિસએડવાન્ટેજીસ શું છે? પ્રોપર કેર શુડ બી ટેકન ટુ હેન્ડલ ઇટ. કે એને હેન્ડલ કરવા માટે, કારણ કે એકદમ પ્લાસ્ટિક, પાતળું પ્લાસ્ટિક હોય એટલે તમારે વ્યવસ્થિત કેર કરવી પડે. કેર કર્યા વગર તો એ વારે વારે તૂટી જાય, એમાં સ્ક્રેચ પડી જાય, એમાંથી ડેટા કરપ્ટ થઈ જાય. સો પ્રોપર કેર શુડ બી ટેકન ટુ હેન્ડલ ઇટ. કેન બી ડેમેજ ઇઝીલી, સો નોટ રિલાયેબલ. ડેમેજ થઈ જઈ શકે. હીટ, ડસ્ટ એન્ડ હ્યુમિડિટી મે ડેમેજ ઇટ. હીટ એટલે ગરમી તો પ્લાસ્ટિક છે, ગરમી તો પોસિબલ જ નથી. તમે ગરમી આપી તડકામાં સૂકવી નાખી કે ગેસ ઉપર મૂકી દીધી, ગેસની આજુબાજુમાં મૂકી દીધી તો ગઈ, ગયા કામથી ગઈ ફ્લોપી. ડસ્ટ એટલે ધૂળ કેવું ઉડે, હ્યુમિડિટી એટલે ભેજ પણ લાગી જાય, એટલે આ બધી વસ્તુથી ફ્લોપીને તમારે બચાવીને રાખવી પડે. તો એનું લિમિટેશન જ કહેવાય ને. ઇટ ડઝ નોટ લાસ્ટ ફોર લોંગ ટાઈમ. એટલે કે તમે એક ફ્લોપી લીધી હોય તો 2 મહિના, 4 મહિના, 6 મહિના વધીને, પછી તમને એમ થાય કે લાઈફ ટાઈમ હું ફ્લોપી યુઝ કરીશ. દેટ ઇઝ નોટ પોસિબલ. એ પોસિબલ નથી. શું કામ નથી? કારણ કે એની લાઈફ સ્પાન છે એ જ ઓછો છે. પ્લાસ્ટિકની વસ્તુનો લાઈફ સ્પાન કેટલો હોય? એમાં એટલું થીન પ્લાસ્ટિક, આટલું પાતળું પ્લાસ્ટિક, એટલે પછી લાંબા ટાઈમે તમે એનો યુઝ ન કરી શકો. સો ઇટ વોઝ નોટ કોસ્ટ ઇફેક્ટિવ. કોસ્ટ ઇફેક્ટિવ મતલબ કે એની જે પ્રાઇસ હતી એના પ્રમાણમાં તમે એનો યુઝ લાંબા ટાઈમ સુધી કરી શકતા નહોતા. ઓકે, સો ગર્લ્સ, ટુડે we have started new topic, secondary storage device, in which we have to cover floppy disk, hard disk, CD DVD and pen drive. And right now we have completed discussion of floppy disk. થોડો લાંબો ટોપિક હતો એટલે આજે મેં સ્ટોરી ઇન્ક્લુડ નથી કરી. ગર્લ્સ, આજના લેક્ચરમાં મેં સ્ટોરી ઇન્ક્લુડ નથી કરી કેમ કે આ ટોપિક જરાક લાંબો થઈ જતો હતો, એટલે પછી વિડીયો પણ એટલો તમારે લાંબો જોવો પડે. નેક્સ્ટ લેક્ચરથી હું ટ્રાય કરીશ જ, કેમ કે આજે તો પહેલાં આપણે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એટલે શું એ સમજ્યા, અને પછી ફ્લોપીનું પાછું થોડું ડિટેલમાં. પછી હવે નેક્સ્ટ ટાઈમથી આઈ ટ્રાય કે હાર્ડ ડિસ્ક એક હોય કે પેન ડ્રાઈવ, આમે એ ટોપિક નાના છે પેન ડ્રાઈવને, આ એક નવું હતું તમારા માટે, એટલે આમાં થોડો ટાઈમ લાગે. ઓકે, એટલે આઈ હેવ નોટ ઇન્ક્લુડેડ સ્ટોરી ટુડે. તમે તમારી રીતે આજે એક કામ કરો, એક આખા વીકમાં એક સરસ મજાની બુકમાંથી કે ન્યૂઝપેપરમાંથી સ્ટોરી મારા તરફથી એક વાંચી લેજો. ઓકે, થેન્ક યુ ઓલ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.